विज्ञान એટલે ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 2 જે છે એની આજે આપણે ચર્ચા કરીશું. એકમ અને માપન વિષયનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એકમ અને માપન જે છે એ ચાલુ કરતા પહેલા સૌથી પહેલા ભૌતિક રાશિ વિશેનો થોડો ખ્યાલ મેળવીએ. ભૌતિક રાશિ એટલે શું? ભૌતિક રાશિ વિશેનું ઘણું બધું લાંબુ લિસ્ટ તમારી પાસે છે કે તમે 8, 9, 10 ની અંદર જે છે ઘણી બધી પ્રકારની ભૌતિક રાશિઓ ભણી રહ્યા છો, જેમ કે વેગ, પ્રવેગ, ઝડપ, વેગમાન, કાર્ય, સ્થાનાંતર, અંતર, સમય, આવી ઘણી બધી ભૌતિક રાશિ વિશેનો થોડો ઘણો જે છે ખ્યાલ મેળવીને આવ્યા છો. એ જ ભૌતિક રાશિની જે છે શરૂઆત કરી આજે ચેપ્ટરની. બરાબર. તો સૌથી પહેલા ભૌતિક રાશિ એટલે શું? આપણે એક નાના એક્ઝામ્પલ દ્વારા જે છે ભૌતિક રાશિનું ઉદાહરણ લઈએ. ભાઈ આ એક ચંદ્રની કક્ષા લો. ચંદ્ર જે છે આ કક્ષાની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. ભાઈ ચંદ્ર જે છે કક્ષામાં ફરી રહ્યો છે. ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વીની રચના કરો. આ પૃથ્વી અને અહીંયા જે તમારે ફરે છે એને આપણે ચંદ્ર કહી દઈએ. બરાબર. પૃથ્વી અને ચંદ્ર જે છે એના ઉદાહરણ દ્વારા સમજીએ ભૌતિક રાશિ શું હોઈ શકે. ભાઈ ચંદ્ર જે છે કોની આસપાસ ફરે છે? પૃથ્વીની આસપાસ ફરે છે. એ આસપાસ ફરે છે એટલે કે ચંદ્ર જે છે ફરે છે એ એક રસ્તો છે. રસ્તો જે છે એ કેમાં મપાય? અંતર. એ રસ્તો જે છે અંતર એટલે અંતર એ તમારી ભૌતિક રાશિ થઈ ગઈ. ભૌતિક રાશિનું લિસ્ટ બનાવવાનું ખાસ ધ્યાન રાખજો. અંતર. ચંદ્ર કોની આસપાસ ફરે છે? પૃથ્વીની આસપાસ ફરે છે. તો ચંદ્ર જે છે એને પોતાનું એક દળ હશે અને પૃથ્વીની શું હશે? પોતાનું દળ હશે. એટલે બીજી એક રાશિ થઈ ગઈ દળ. ત્રીજી વાત કરીએ, ચંદ્ર જે છે પૃથ્વીની આસપાસ ફરે છે, બરાબર, ત્યારે એક ચક્ર પૂર્ણ કરવા માટે જે છે શું લાગે? સમય. તો ફરી એક રાશિ થઈ ગઈ. ત્રીજી રાશિ જે છે સમય થઈ ગઈ. ભાઈ સમય લાગી ગયો. ચંદ્ર ફરે છે એટલે કે વર્તુળમાં ગતિ કરે છે. ગતિ કરે છે તો એને શું હોય? વેગ હોય. તો ચોથી રાશિ સમય લખો. ચોથી રાશિ જે છે વેગ લખો, એને વેગ હશે. પાંચમી રાશિ તરીકે જે છે ફરી રાશિનો ઉલ્લેખ કરીએ. પાંચમી રાશિ કઈ થશે? ભાઈ વેગ હશે તો શું હોય? પ્રવેગ હોઈ શકે. ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કેમ ભાઈ લંબચોરસ ચોરસ નથી ગતિ કરતો? કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે એનો મતલબ એવો થઈ ગયો ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કોઈ પણ પ્રકારનું એક બળ લાગતું હશે. તો પાંચમી રાશિ જે છે પ્રવેગ પછી એક છઠ્ઠી રાશિ આપણે લખી શકીએ બળ. આવી તો ઘણી બધી રાશિની જે છે તમે વાતચીત કરી શકો છો. બરાબર. ઘણી બધી રાશિની જે છે વાતચીત કરી શકો છો. આ ઘણી બધી રાશિ એટલે કે ભૌતિક રાશિ જે છે એનું નામ છે. બરાબર. તો ભૌતિક રાશિની સંકલ્પના જે છે મેં તમને કીધી ભૌતિક રાશિ. તો ભૌતિક રાશિનું એક ઉદાહરણ જે છે મેં તમને સમજાવ્યું. કે ભૌતિક રાશિ જે છે એની ડેફિનેશન એની વ્યાખ્યા શું થાય? આપણી આસપાસ બનતી કુદરતી કે માનવ સર્જિત. ફરી એકવાર, આપણી આસપાસ બનતી કુદરતી કે માનવ સર્જિત જે રચના થાય છે, કુદરતી કે માનવ સર્જિત જે રચના જોવા મળે છે, બરાબર, જે ઘટના બને છે, એ ઘટનાના વૈજ્ઞાનિક વર્ણન માટે, જે વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે, આવા વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોને ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તેની વ્યાખ્યા લખો જોઈએ. ધ્યાન આપો ખાસ. આપણી આસપાસ બનતી કેટલીક કુદરતી કે માનવ સર્જિત કુદરતી કે માનવ સર્જિત, બરાબર. આપણી આસપાસ બનતી ભાઈ કેટલીક કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે બરાબર, ઘટનાના વર્ણન માટે કેટલાક વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે.
કેટલાક વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે આવા વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે ભૌતિક રાશિ કહે છે ક્લિયર આવે છે ફરી એકવાર વ્યાખ્યા તરફ ધ્યાન આપજો ખાસ આપણી આસપાસ બનતી કેટલીક કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે ઘટનાનું જે વર્ણન કરો છો એના માટે કેટલાક વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોની જરૂર પડે છે આવા વૈજ્ઞાનિક કે ભૌતિક ખ્યાલોને ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે અહીંયા લખ્યા પૃથ્વીના ચંદ્રના ઉદાહરણ દ્વારા અંતર દોડ સમય વેગ પ્રવેગ બળ આના સિવાય ઘણી બધી રાશિઓનો જે છે તમે ઉલ્લેખ કરી શકો બીજું એક આપણી આસપાસ બનતું હોય એવું જ એક ઉદાહરણ આપો દાખલા તરીકે આંબાનું ઝાડ છે આંબાના ઝાડમાંથી એક કેરી નીચે પડે છે એક આંબાનું ઝાડ છે ઇમેજિન કરો કે આંબાના ઝાડમાંથી કેરી ક્યાં પડે છે નીચે પડે છે આ કેરી જે છે એ ક્યાં હતી આંબાના ઝાડમાં ક્યાં પડી નીચે પડી તો એનો મતલબ એવો થઈ ગયો ભાઈ કેરી જે છે ઉપરથી ક્યાં આવી નીચે એનો મતલબ એવો થયો કે ભાઈ કેરી અને જમીન વચ્ચેનું કંઈક અંતર હશે આપણે એક રાશિ થઈ ગઈ અંતર કેરીને પોતાનું શું હોય દળ હોય એટલે દળ બીજી રાશિ થઈ ત્રીજી વસ્તુ કેરી ભાઈ ઉપર કેમ ન ગઈ નીચે જઈ એટલે કે ભાઈ નીચેની તરફ આકર્ષણ લઈ આનું શું થઈ ગયું બળ થઈ ગયું ભાઈ પાછું જસ્ટ ઇમેજિન કરો પાછું વિચાર ભાઈ કેરી ઉપરથી નીચે પડે છે તો એને કંઈક વેગ હશે તો આપણી પાસે એક રાશિ થઈ એ કેરીને આંબાના ઝાડમાંથી જમીન સુધી પહોંચવા માટે સમય લાગે છે પાછી એક રાશિ થઈ ગઈ સમય આવી ઘણી બધી રાશિઓ જે છે એની વાતચીત કરી શકે ક્લિયર બરાબર આ તમને આંબાના ઝાડ ઉપરથી કેરી જે નીચે પડે છે એના ઉદાહરણની વાત કરી આના સિવાય ઘણા બધા ઉદાહરણ આપી અને તમે સમજી શકો છો બરાબર દાખલા તરીકે માનવ સર્જિત ઘટનાનું એક ઉદાહરણ આપો માનવ સર્જિત ઘટના કેવી બે મોટરસાઇકલ સવાર જાય છે બે મોટરસાઇકલ સવાર જે છે ભાઈ કંઈક આ રીતે જે છે ગતિ કરે છે બંને મોટરસાઇકલ સવાર આ રીતે ગતિ કરે છે બંને ધીરે ધીરે ગતિ કરતા જે છે એની સાથે અથડાય છે બરાબર અથડાઈ ગયા તો ઇમેજિન કરો તમે ભાઈ કઈ ભૌતિક રાશિની અમે જરૂર પડે છે યાદ કરો તમે થોડું કઈ ભૌતિક રાશિ પહેલા બે ગતિ કરતા હતા મતલબ એવો થઈ ગયો વેગ હતો ભાઈ એ ભટકાણા એટલે એકને બીજા ઉપર ને બીજાને પેલા ઉપર જે છે શું લાગ્યું હોય બળ લાગ્યું હોય બળ તમારી ભૌતિક રાશિ થઈ ગઈ બેને પોતપોતાનું ગતિ કરે છે એટલે કે દળ હશે વેગ છે પ્રવેગ છે આગે ના ઈ બેને ભટકાણાનો જે છે સંપર્ક જે છે એ સંપર્ક એટલે કે સમય એ સંપર્ક સમય કેટલો પાછી એક રાશિ થઈ ગઈ સમય આગે ના યાદ કરો તમે ભૌતિક રાશિનું વર્ણન જે કરવાનું છે ભાઈ આપણે ભૌતિક રાશિ કોને કહેવાય ભાઈ વૈજ્ઞાનિકને ભૌતિક ખ્યાલોની જે વાતચીત કરવાની છે આ એક્સિડન્ટ માનવ સર્જિત વસ્તુ છે આ માનવ સર્જિત વસ્તુ જે છે થઈ છે ભાઈ એટલા માટે ભૌતિક રાશિ જે છે ઘણી બધી હોઈ શકે બરાબર આ તમને જે છે માનવ સર્જિત ઉદાહરણ આવા તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો બરાબર તમારા જીવન જરૂરિયાતમાં ઘણી બધી એવી ઘટના બનતી હશે ભાઈ ઘણા બધા ઉદાહરણ તમે જે છે સમજી શકો છો કે ભાઈ ભૌતિક રાશિ કોને કહી શકે નેક્સ્ટ એના પછી ભાઈ ભૌતિક રાશિ છે એના મૂળભૂત બે પ્રકાર છે મુખ્યત્વે બે પ્રકાર છે બે પ્રકાર એટલે કયા બે પ્રકાર એક મૂળભૂત રાશિ અને એક સાધિત રાશિ તો એની વાત કરીએ ભાઈ ભૌતિક રાશિના મુખ્યત્વે બે પ્રકાર છે તો બંને જે પ્રકાર છે એની વાતચીત કરીએ ભૌતિક રાશિ જે છે તેના મુખ્યત્વે કેટલા પ્રકાર છે બે પ્રકાર બે કયા પ્રકાર છે ભાઈ મૂળભૂત રાશિ અને ભૌતિક રાશિ મૂળભૂત રાશિ અને બીજું જે છે ભાઈ એ ભૌતિક રાશિ ક્લિયર તો પહેલા હું જે છે મૂળભૂત રાશિની વ્યાખ્યા લખું પછી જે છે તમને એની સમજાવું એની સામે વ્યાખ્યા જે છે સમજાવું છું મૂળભૂત રાશિ જે છે ઓછામાં ઓછી એવી કેટલી ઓછામાં ઓછી એવી કેટલીક રાશિ
કરવામાં આવે તો અન્ય રાશિના એકમો તૈયાર કરવામાં આવે તો આવી રાશિને મૂળભૂત રાશિ કહે છે. મૂળભૂત રાશિ કહે છે. ભાઈ યાદ કરો ઘણીવાર ઓછામાં ઓછી એવી કેટલી રાશિ કે જેના એકમો પરથી અન્ય રાશિના એકમો તૈયાર કરવામાં આવે તો એવી રાશિને મૂળભૂત રાશિ કહેવાય. ભાઈ મૂળભૂત રાશિ જે છે ત્યાં ઉદાહરણ લખીએ આપણે. ઉદાહરણ તરીકે જે છે વાતચીત કરીએ. ઓછામાં ઓછી એવી રાશિ લેવાની. સૌથી ઓછામાં ઓછી એવી રાશિ એટલે કે ભાઈ એક જ રાશિ એમાં જોઈએ. તને ઉદાહરણ બધું ભાઈ દોડ થાય. પછી જે છે બીજી એક રાશિ લખી શકાય ભાઈ અંતર. બીજી સમય લખો. આવી ઘણી બધી રાશિઓ વિશે જે છે વાતચીત કરી શકાય. આ બધી રાશિને મૂળભૂત રાશિ તરીકે ઓળખાય. એટલે કે ભાઈ પાયાની રાશિ થઈ. પાયો. આ રાશિની મદદથી તમે બીજી રાશિની રચના કરી શકશો. બરાબર? આ તમારો પાયો થઈ ગયો. આ જે પાયો છે, પાયો ઉપર આપણે ઇમારત જે ચડવાની વાત થાય તો એ મૂળભૂત રાશિ પછી જે છે બીજી જે રાશિ છે એ સાધિત રાશિ છે. સોરી ભાઈ મારે ભૌતિક રાશિ લખાઈ એટલે સાધિત રાશિ આવશે. સાધિત રાશિ. તો સાધિત રાશિ કોને કહેવાય? સાધિત રાશિની વ્યાખ્યા લખું. મૂળભૂત રાશિમાંથી તૈયાર કરવામાં આવતી રાશિને મૂળભૂત રાશિની મદદથી તૈયાર કરવામાં આવતી રાશિ. ફરી એકવાર મૂળભૂત રાશિની મદદથી ભાઈ જે પાયો છે પાયાની ઉપર તમે ઇમારતની રચના કરશો તો મૂળભૂત રાશિની મદદથી અન્ય રાશિને તૈયાર કરવામાં આવે તેવી રાશિને સાધિત રાશિ કહે છે. કેવી રાશિ કહે છે? સાધિત રાશિ કહે છે. સાધિત રાશિ કહે છે. ફરી એકવાર મૂળભૂત રાશિની મદદથી અન્ય રાશિઓ તૈયાર કરવામાં આવે તેવી રાશિને કેવી રાશિ કહે છે? સાધિત રાશિ. એના ઉદાહરણ સમજીએ ભાઈ આપણે બેસા. ઉદાહરણની વાત કરીએ છીએ. ભાઈ ઉદાહરણ તરીકે જે છે આપણે સાધિત રાશિ જે છે અન્ય રાશિની મદદથી ભાઈ મૂળભૂત રાશિની મદદથી તમારે અન્ય રાશિ તૈયાર કરવાની વાત થઈ. આપણે ભૌતિક રાશિની અંદરથી મદદ લઈએ ભાઈ વેગ તો વેગ જે છે વેગ એટલે શું થાય? વેગનું ફોર્મ્યુલા શું છે? સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર? સ્થાનાંતર એટલે અંતર થઈ ગયું ને અંતર એટલે કે મીટર. ભાઈ મીટર. સમય એટલે કે સેકન્ડ. તમે જોઈ શકો ભાઈ જોજો ખાસ વેગ કોની મદદથી તૈયાર થયો? સ્થાનાંતરનો સમય. આ બંને રાશિની મદદથી તૈયાર થયો. તો કેટલી રાશિ થઈ ગઈ? સાધિત રાશિ થઈ ગઈ. એના પછી હું એક એક્ઝામ્પલ લઈએ. ભાઈ પ્રવેગ. પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ એટલે શું થશે? વેગ છેદમાં સમય થશે. વેગ એટલે શું થયું ભાઈ? તમે જુઓ ભાઈ સ્થાનાંતર એટલે મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ. એટલે એનો મતલબ છે મીટર. અંશનો છેદ ક્યાં? છેદમાં એટલે સેકન્ડ સ્ક્વેર. ભાઈ વેગ પ્રવેગ જે છે વેગ અને સમય આ બંને રાશિ પરથી તૈયાર થયો. એટલે કે ભાઈ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય. એટલે કે ભાઈ મૂળભૂત રાશિ પરથી તમે જે છે આવી રચના કરી શકો. એના સિવાય આપણે બળની વાત કરીએ ભાઈ. ફોર્સ. બળ એટલે શું થાય? દોડ ગુણ્યા પ્રવેગ. દોડ ગુણ્યા પ્રવેગ. દોડ એટલે કે m. પ્રવેગ એટલે કે a. બરાબર? m તમે કેટલા ભાઈ? m એટલે કે કિલોગ્રામ. a એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર? a એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ભાઈ જો બળ રેડી થઈ ગયું તમારું. બળ તમારી સાધિત રાશિ છે. તમે કોની મદદથી તૈયાર કરી? મૂળભૂત રાશિની અંદર. મૂળભૂત રાશિ તો નહીં કે દળ અંતર સમય આવી ઘણી બધી. એટલે કે ટૂંકમાં એવું કહી શકાય મૂળભૂત રાશિ એટલે બીજું કાંઈ નહીં. એ સિંગલ જ હોય. વન મેન શો. કેવો? વન મેન શો. વન મેન શો ની અંદર જે છે તમે આવું કરી શકો. એકની મદદથી તમારે બીજી રાશિની રચના કરવી પડે. એ બધી જે છે સાધિત રાશિ છે. આના પછી જે છે ઘણી બધી એકમ પદ્ધતિઓ જે છે માર્કેટની અંદર આવી. તો આપણે જે છે એકમ પદ્ધતિ વિશેની થોડી ઘણી જે છે વાતચીત કરીએ. તો કઈ એકમ પદ્ધતિ જે છે માર્કેટમાં આવી એની વાતચીત કરીએ. આપણે
ના જે છે બે પ્રકાર મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત રાશિનો અભ્યાસ કર્યો. ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ જે છે એની વાત કરી અને સાધિત રાશિની વાત કરી. એનાથી આગળ જે છે વિશ્વના ઘણા બધા દેશની અંદર અલગ અલગ પ્રકારની જે છે માપન પદ્ધતિ હતી. તો એ માપન પદ્ધતિની જે છે વાતચીત કરી હવે. માપન પદ્ધતિ જે છે એના વિશે થોડી ઘણી જે છે માહિતી મેળવીએ. માપન પદ્ધતિની થોડી ઘણી જે છે માહિતી મેળવવાની થાય તો સૌપ્રથમ જે છે FPS નામ તમારા માટે થોડું નવું થશે. પહેલી માપન પદ્ધતિ જે છે FPS. આ માપન પદ્ધતિ છે ને બ્રિટિશની માપન પદ્ધતિ છે. બ્રિટિશની માપન પદ્ધતિ છે. બરાબર, બ્રિટિશ માપન પદ્ધતિ છે. એ ફક્ત શું થાય? ભાઈ ફૂટ P એટલે પાઉન્ડ અને S એટલે કે સેકન્ડ. ફૂટ પાઉન્ડ સેકન્ડ જે છે FPS. ત્યારબાદ બીજી માપન પદ્ધતિ જે છે CGS. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ જે છે આ CGS. ત્યારબાદ ત્રીજી જે પદ્ધતિ છે એ MKS. M મીટર. આ જે છે મીટર તરીકે ઓળખાય છે. K કિલોગ્રામ એટલે કિગ્રા. બરાબર, અને S એટલે કે સેકન્ડ. બરાબર. ત્યારબાદ ચોથી જે પદ્ધતિ છે MKS. ભાઈ ઉપર જે MKS કીધી એના જેવું જ થાય છે. તો ભાઈ M એટલે શું થશે? મીટર. K કિલોગ્રામ, કિગ્રા. S સેકન્ડ જે છે. A એટલે કે એમ્પિયર. બરાબર. આવી બધી ઘણી બધી જે છે માર્કેટના અલગ અલગ દેશોમાં, ઘણા વિશ્વના ઘણા બધા દેશોની અંદર જે છે ઘણી બધી અલગ અલગ પદ્ધતિની માપન પદ્ધતિ વપરાતી હતી. પણ 1971 ની અંદર બધા રાષ્ટ્રોએ, વિશ્વના ઘણા બધા દેશોએ એની અંદર જે છે ભાગ લઈને નક્કી કર્યું ભાઈ વિશ્વના કોઈ પણ દેશની અંદર માપન કરવામાં આવે તો બધાનું માપ એક સરખું જ થાય. એટલા માટે SI સિસ્ટમની રચના કરવામાં આવી. સિસ્ટમ ઇન્ટરનેશનલની જે છે રચના કરવામાં આવી 1971 ની અંદર. તો પાંચમી જે પદ્ધતિની વાત કરવાની થાય આપણે SI પદ્ધતિ. SI પદ્ધતિ જે છે પદ્ધતિની જે છે વાતચીત કરવાની થાય SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ. એનું પૂરું નામ શું છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ જે છે આ SI નું પૂરું નામ છે. બરાબર, કે ભાઈ SI પદ્ધતિને સિસ્ટમ ઇન્ટરનેશનલ નામથી ઓળખવામાં આવી. અને આ જે સિસ્ટમ ઇન્ટરનેશનલ જે પદ્ધતિ છે એ 1971 ની અંદર જે છે ઈસવીસન 1971 ની અંદર અમલમાં આવે છે. બરાબર, એટલે ખાસ ત્યારબાદ જે છે વિશ્વના કોઈ પણ દેશની અંદર માપન કરવાનું થાય તો એ SI પદ્ધતિના સિસ્ટમ ઇન્ટરનેશનલ જે છે 1971 માં અમલ આવ્યા બાદ જે છે મૂળભૂત 7 રાશિનો જે છે એની અંદર ઉલ્લેખ કરેલો છે. સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે મૂળભૂત 7 રાશિ. મૂળભૂત 7 રાશિ જે છે એનો ઉલ્લેખ છે. 7 રાશિ. બરાબર, એ કઈ 7 રાશિ છે એની થોડી વાતચીત કરીએ. તો કઈ મૂળભૂત 7 રાશિ છે? ભૌતિક રાશિ. બરાબર, એનો એકમ કયો છે? અને સંજ્ઞા. બરાબર, તો
પહેલી ભૌતિક રાશિ જે છે આપણે લખીએ દળ. દળ તમારી ભૌતિક રાશિ. એનો એકમ જે છે કિલોગ્રામ. શું થશે ભાઈ? કિલોગ્રામ, કિગ્રામ, કિલોગ્રામ. બરાબર. કિલોગ્રામ જે છે એનો એકમ થશે સંજ્ઞા. શું થશે? કેજી. પછી જો ખાસ કેજી લખી ઉતે ભાઈ કે ડોટ જી નો લખું ભૂલથી. આ સાચું નથી ભાઈ. કે જી પછી ડોટ નો કરું. ખાસ 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 યાદ રાખજો ભાઈ. સંજ્ઞાની અંદર એક પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં. કેપિટલ કે હોય કરતા કેપિટલ કે અને જી કરતા છે તો પણ નહીં ચાલે. ખાસ આ બધી વસ્તુ આ એક પણ વસ્તુ જે છે સાચી નથી. બરાબર. સંજ્ઞા પદ્ધતિની અંદર એ બધી વસ્તુ ખોટી માનવામાં આવે છે. ત્યારબાદ બીજી રાશિની અંદર વાત કરીએ ભાઈ. બીજી રાશિ મીટર. એટલે અંતર જે છે અંતરનો એકમ જે છે મીટર. એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી જે રાશિ છે એની વાત કરીએ સમય. સમય. તો સમય જે છે એનો એકમ છે સેકન્ડ. બરાબર. એને કેપિટલ S વડે દર્શાવવામાં આવે છે. અથવા તો ઘણીવાર ACC સ્મોલ સોરી કેપિટલ કે સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે. ACC આ સેકન્ડ નો જે છે એકમ થશે. ચોથું વિદ્યુત પ્રવાહ. આ તમે ધોરણ 10 માં ભણીને કેવું આવ્યું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ નો એકમ થાય યાદ કરો ધોરણ 10 એમ્પિયર. બરાબર. એની સંજ્ઞા જે છે કેપિટલ A. કેપિટલ A જે છે એની સંજ્ઞા થશે. ત્યારબાદ ચોથી રાશિ જે છે એની વાત ચોથા પછી પાંચમા નંબરની રાશિ કે ભાઈ જ્યોતિની તીવ્રતા. જ્યોતિ તીવ્રતા. જ્યોતિની તીવ્રતા જે છે એનો એકમ ભાઈ કયો થશે? પેન્ડલા. પેન્ડલા જેને સ્મોલ સિટી વડે દર્શાવવામાં આવે છે. જ્યોતિની તીવ્રતા સ્મોલ સિટી. બરાબર. ત્યારબાદ છઠ્ઠી રાશિ જે છે તાપમાન. થર્મોડાયનેમિક્સ તાપમાન પણ કહી શકો. ખાલી તાપમાન નથી કે થર્મોડાયનેમિક્સ તાપમાન. એનો એકમ જે છે ભાઈ કેલ્વિન. આનો જે છે એકમ કેપિટલ K. ખાસ કેવો કે ભાઈ કેપિટલ K. કેપિટલ K વડે જે છે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સાતમી રાશિ મોલ. દ્રવ્યનો જથ્થો. ભાઈ દ્રવ્યનો જથ્થો યાદ કરો. કેમિસ્ટ્રી પોર્શન. દ્રવ્યનો જથ્થો એનો એકમ જે છે મોલ. એની સંજ્ઞા MOL. બરાબર. જો કદાચ પાછળ ઈ લગાવો તો મોલેક્યુલ તરીકે વાંચી શકાય. પણ આપણે ખાલી એની સંજ્ઞા જે છે MOL એના દ્વારા જે છે એને ઓળખશું. આમ તો તમે મોલ નો ઉપયોગ ખાસ કરીને વધારે પડતો આ એકમ જે છે કેમિસ્ટ્રી પોર્શન ની અંદર ઉપયોગ થશે. 1 મોલ ઓક્સિજન, 5 મોલ ઓક્સિજન, 7 મોલ હાઇડ્રોજન, આટલા મોલ જે છે ભાઈ તમારી પાસે સોડિયમ ક્લોરાઇડ છે. આવા બધા અલગ અલગ પ્રકારના જે છે કેમિસ્ટ્રી પોર્શનના તત્વો જે છે એની અંદર ખાસ કરીને દ્રવ્યનો જથ્થો એટલે મોલનો જે છે ઉપયોગ થતો હોય છે. આ આપણે માપન પદ્ધતિની અંદર SI પદ્ધતિમાં કઈ કઈ મૂળભૂત સાત રાશિ છે એની વાતચીત કરી. બરાબર. ખાસ એટલે ખાસ આ મૂળભૂત સાથે સાત રાશિ યાદ રાખજો. કારણ કે આખું ફિઝિક્સ જે છે એ આ સાથે સાત રાશિ પર આધારિત છે. આ એક રાશિ તમને યાદ નહીં હોય, બરાબર, બાકી નહીં કરેલી હોય તો આના આગળના લેક્ચરની અંદર સમજવામાં થોડી તકલીફ પડશે. એટલે નેક્સ્ટ લેક્ચર રેડી કરવા માટે તમારે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર ખાસ સમજવા માટે આ સાત સાત રાશિનો અભ્યાસ કરી લેજો. ખાસ એટલે ખાસ. બરાબર. આ સાત સાત રાશિના એકમ ની સંજ્ઞા. બરાબર. સંજ્ઞાની અંદર મેં કીધું ભાઈ સ્મોલ કેપિટલ લેટર જ્યાં કીધા છે એ પ્રમાણે યાદ રાખવા. એમાં બીજો કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરવું. ખાસ એટલે ખાસ. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જે છે આનાથી આગળના ટોપિકની જે છે ચર્ચા કરીશું. ક્લિયર?